નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું પપ્પાની ગર્લફ્રેન્ડના 5મા ભાગમાં. ઘરનો દરવાજો ખુલ્યો. નમેલી પાપણો અને નમેલી ડોક લઈને વિનાયક ત્રિવેદી ઊભા હતા. તેમના વાળ વિખરાયેલા હતા. થોડા સમય પહેલાં જે વાળ ભીના હતા એ દીકરીના ઘર સુધી પહોંચતા સુકાઈ ગયેલા અને કોરી આંખો દીકરી સુધી પહોંચતા ભીની થઈ ગયેલી. અમૃતા કશું બોલે એ પહેલાં જ અભિનવે કહ્યું, અંદર આવો ને પપ્પા. તેમણે નજર અમૃતાના ચહેરા પર કરી. અમૃતાએ કહ્યું, અંદર આવી જાઓ પપ્પા. જીન્સનું પેન્ટ અને લાલ રંગનું ટી શર્ટ પહેરીને વિનાયક ત્રિવેદી ધીમા પગે ઘરમાં આવ્યા. ફરી પાછા બહાર નીકળ્યા અને શૂઝ ઉતારવા નીચે વળ્યા. ચાલશે પપ્પા, ભલે પહેરેલા રહ્યા, સવારે પોતા થઈ જ જશે, અભિનવે કહ્યું. ઘરમાં પ્રવેશતાની સાથે જ અમૃતાની સામે જોઈને તેમણે કહ્યું, તારી અદાલતમાં હાજર છું બેટા. અડધી રાતે અદાલત ખુલ્લી ન હોય પપ્પા. અમૃતાએ પોતાનો ચહેરો બીજી દિશામાં ફેરવી લીધો. આ સમય નથી વાત કરવાનો, સવારે વાત કરીએ. તારી સાથે અત્યારે વાત નહીં કરું તો મારી સવાર જ નહીં પડે. અભિનવ કશું બોલે એ પહેલાં અમૃતાએ કહ્યું, મારા સાસુ સસરા અને રીવાની ઊંઘ બગડશે એનું શું? એમની ઊંઘ નહોતી બગાડવી એટલે તો મેં ડોરબેલ ન મારી. તમને એવું લાગે છે કે આપણી વાતોના અવાજથી તેમને ડિસ્ટર્બ નહીં થાય? આ સાંભળીને વિનાયક ત્રિવેદી ધીમા પગલે દરવાજા તરફ આગળ વધ્યા. લાચારી ભર્યું સ્મિત કરીને વિનાયક ત્રિવેદીએ કહ્યું, સારું, તો કાલ સવારે વાત કરીશું, બીજું શું? તેઓ ઘરની બહાર નીકળતા હતા એ જ સમયે અમૃતા બોલી, એક મિનિટ, તમને અંધારાનો વાંધો ન હોય તો આપણે ટેરેસ પર વાત કરી શકીએ? વિનાયક ત્રિવેદીએ પાછું વળીને અમૃતાની સામે જોયું. થોડું હૈસા. મક્કમ પગલે અમૃતા સુધી પાછા ફર્યા અને આંખોમાં ઉભરાઈ આવેલા પાણી સાથે કહ્યું, જે સ્થળે દીકરી સાથે વાત થઈ શકે એ સ્થળે અંધારું કેવી રીતે હોઈ શકે? અભિનવના ઘરની ટેરેસ પર. ધીમા ધીમા પવનને કારણે વિનાયક ત્રિવેદીના માથા પર રહેલા સફેદ અને પાખા થઈ ગયેલા વાળ ઉડી રહ્યા હતા. ટેરેસ પર થોડું અજવાળું ચંદ્રનું હતું અને બાકીનું અજવાળું બાજુમાં ઊભેલી અમૃતાનું. થોડો સમય સુધી બંને જણા વચ્ચે ઓકવર્ડ સાયલન્સ ચાલ્યું. જ્યારે મૌન તોડવાનું હોય ત્યારે શબ્દો સૌથી વજનદાર લાગતા હોય છે. વિનાયક ત્રિવેદીએ પોતાની પીઠ ફેરવી દીધી. તેમને લાગ્યું કે અમૃતાની આંખોમાં જોઈને આ વાત નહીં કરી શકાય. બેટા, હું તને કહેવાનો જ હતો કે આઈ એમ ઇન અ રિલેશનશિપ. ઓહ રિયલી? તમે કહેવાના હતા? મને ગામ પાસેથી આ વાતની ખબર પડે છે, એનું શું કરવાનું? અમૃતાએ ગુસ્સામાં કહ્યું. તને ગુસ્સો કઈ વાતનો છે? બહારથી જાણવા મળ્યું એ વાતનો કે પછી હું રિલેશનશિપમાં છું એ વાતનો? એ કેટલી બધી નાની છે તમારાથી? 21 વર્ષ. પૂરા 21 વર્ષ નાની છે મારાથી. સિમી મજીઠિયા એનું નામ છે. મારી કોલેજમાં જ ભણાવે છે. ઓકે, હું કાંઈ જ નહીં કહું. સમાજને પણ થોડી વાર સાઈડ પર મૂકી દઈએ. પણ તમે મને કહો, 21 વર્ષ નાની છોકરી સાથેની તમારી રિલેશનશિપ શું તમને પોતાને યોગ્ય લાગે છે? એનો અર્થ એ થયો કે જો એ સ્ત્રી મારી ઉંમરની હોત તો તને વાંધો નહોતો? પપ્પા, અમૃતાએ ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું, તમને એવું નથી લાગતું કે યુ હેવ લોસ્ટ ધ ડાયરેક્શન? એક કટાક્ષ ભર્યું સ્મિત કરીને ત્રિવેદી સાહેબ બોલ્યા, આપણી દિશા સાચી છે કે ખોટી એ કોણ નક્કી કરશે? ધીમે ધીમે વિનાયક ત્રિવેદીમાં દીકરીને ફેસ કરવાની હિંમત આવી રહી હતી. તેઓ અમૃતાની સામે ઊભા રહ્યા અને તેની આંખોમાં આંખો નાખીને પૂછ્યું, તું અને રીવા જ્યારે પણ ઘરે આવો છો, મારો સંપૂર્ણ સમય તમારા માટે હોય છે. ફક્ત ત્યારે જ નહીં, તને જ્યારે પણ જરૂર હોય છે ત્યારે હું દોડીને તારા ઘરે નથી આવી જતો. તું અને રીવા જ મારી પ્રાયોરિટી છો. એ હકીકત કોઈના આવવાથી ક્યારેય નહીં બદલાય. થોડો પોઝ લઈને ત્રિવેદી સાહેબે પૂછ્યું, મને સાચો જવાબ આપજે. તને ક્યારેય એવું લાગ્યું છે કે સિમીના હોવાથી મેં તારી કે રીવા સાથે કોઈ અન્યાય કર્યો હોય? આ પ્રશ્નનો જવાબ આપતા આપતા અમૃતા રડી પડી. રડમસ અવાજે તેણે કહ્યું, તમે મમ્મીને અન્યાય કરી રહ્યા છો એનું શું? ચાલી ગયેલા સ્વજનોની યાદો બહુ ભારે હોય છે બેટા, પણ ભારેખમ યાદોની માટી નાખીને આપણા વર્તમાનને દાટી દેવો એ યોગ્ય તો નથી ને? તમારો વર્તમાન મને મંજૂર ન હોય તો? તું અને રિવાજ મારો વર્તમાન છો. અગાશીમાં 2 ડગલા ચાલતા ત્રિવેદી સાહેબે પોતાનું વાક્ય પૂરું કર્યું, અને મારું ભવિષ્ય પણ. તો પછી આ વર્તમાનમાં સિમી શું કરે છે? તને અને રીવાને આપી દીધા પછી
મારી પાસે બચેલા મારા સમયનો એ સથવારો છે. આ સથવારો નથી. આઈ એમ સોરી ટુ યુઝ ધીસ વર્ડ, બટ આ અય્યાશી છે પપ્પા. લોકો વાતો કરે છે. આખી સોસાયટીને ખબર પડી ગઈ છે એ સ્ત્રી વિશે. પપ્પાના ખભા પર હાથ મૂકીને અમૃતાએ કહ્યું, તમે તમારું ધાર્યું નામ ન કરી શકો એનો મને વાંધો નથી પપ્પા. બસ તમને બદનામ થતા નહીં જોઈ શકું. અમૃતાના માથા પર હાથ મૂકીને ત્રિવેદી સાહેબે કહ્યું, સિમી હવેથી ઘરે નહીં આવે. એટલું બોલીને વિનાયક ત્રિવેદી દાદરા ઉતરવા જઈ રહ્યા હતા. દાદરા પાસે પહોંચેલા પપ્પાને અમૃતાએ અટકાવ્યા. 1 મિનિટ પપ્પા. દૂર ઊભા રહેલા વિનાયક ત્રિવેદીએ અમૃતાની સામે જોયું. પપ્પાની નજીક આવીને અમૃતાએ પોતાનો હાથ લાંબો કર્યો. મને પ્રોમિસ કરો કે આજ પછી તમે સિમીને ક્યારેય નહીં મળો. કશું જ વિચાર્યા વગર પોતાનો જમણો હાથ ત્રિવેદી સાહેબે અમૃતાની હથેળી પર મૂકી દીધો અને કહ્યું, પપ્પાઝ પ્રોમિસ. હવે સિમી ક્યારેય ઘરે નહીં આવે. હવે જાઓ, 1 મિનિટ ઊભા રહેજો. કહીને અમૃતા પપ્પાથી દૂર અગાશીના બીજા ખૂણે ચાલી ગઈ. ત્યાંથી દોડીને પપ્પાને ભેટી પડી. અહીં માત્ર સિમીનું પ્રકરણ જ પૂર્ણ થયું છે, પ્રોફેસરનું નહીં. સિમીના ગયા પછી એના જીવનમાં બીજી કોણ આવે છે એ આપણે પછીના ભાગમાં જોઈશું. થેન્ક યુ.